સીબી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કર્યા છતાં છેલ્લા 3 મહિનાના હપ્તાની માંગણી કોન્સ્ટેબલ દ્વારા થઈ હતી. દારૂનો ધંધો કરનારની એક્ટિવા ડિટેઇન થયા બાદ ગાડી પણ પરત આપવામાં આવી ન હતી અને લાંચ માંગી હતી. આથી ફરિયાદીએ અમદાવાદ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવીને ખેડબ્રહ્મા ખાતે કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેઓ વિરુદ્ધ મળેલી ફરિયાદ આધારે 2024ના એપ્રિલ મહિનામાં ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવેલી અને તેમનો ચેક પીરિયડ 1/4/2012 થી 31/3/2022 સુધીનો નક્કી કરવામાં આવેલ અને આ ચેક પીરિયડ દરમિયાન તેઓની જે કાયદેસરની આવક હતી એ આવકના પ્રમાણમાં 3,07,50,000 જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલ છે. આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે 1,34,00,000ના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે. આ ઉપરાંત તેઓનું શેર બજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે. તેઓના 17 બેંક એકાઉન્ટો મળી આવેલા છે. જે બેંક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને એક બેંક લોકર મળી આવેલું છે.